સમય હોય તો એ સારી રીતે જાય તો આખું ફેરવેલ આપણને યાદ રહે છે. હવે આપણે ધોરણ 12 ગુજરાતી મીડિયમની વિદ્યાર્થીને વિનંતી કરીશ કે તે પ્રાર્થનામાં આપણને જોડે. Gujarati medium presenting a group song. તમારા જ ભાઈઓ અને તમારા જ બહેનો છે અને
ગુડ મોર્નિંગ. આજથી લગભગ 15 વર્ષ પહેલાં એક સફર શરૂ થયો હતો અને આજે આપણે એ સફરનું છેલ્લું સ્ટેશન એટલે કે 12th કોમર્સ અને સાયન્સ. જ્યારે આપણે પહેલા સ્ટેશન પર હતા ત્યારે આપણે ખબર નથી કે શિક્ષક કોણ છે, આ એમ શું, એક્ઝામ શું, દરેક બાબત આપણને ખબર નથી. હોમવર્ક તો ઠીક, એક્ઝામનું તો આપણે નામ જ નહોતું સાંભળ્યું હતું. આપણે એટલે કે આપણે લેસન કરવાની બીક પણ એટલી હતી, ટીચરનો માર પણ આપણે ઘણો ખાધો હતો. પછી આપણે પ્રિન્સિપાલની ઓફિસમાં જવાની બીક. આ તમામ બાબત આપણે સહન કરીને એક પછી ધીમે ધીમે દરેક સ્ટેશન આપણે પસાર કરતા ગયા. આપણે જ્યારે આવેલા ત્યારે સિન્સિયર છોકરા તરીકે આવેલા હતા, એટલે કે શાંત વ્યક્તિ. પછી આપણે એમાં પાછું આપણી બર્થડે આવે એની આપણે ઘણી રાહ જોતા કે જ્યારે આપણી બર્થડે આવે ત્યારે તમામ ક્લાસના વિદ્યાર્થીઓને ચોકલેટ આપવાની. એમાં પાછી સૌથી નજીકના દોસ્તારોને 2 ચોકલેટ વધારે આપવાની. To welcome you to this beautiful program on behalf of class 12. We are here to celebrate a farewell to our seniors, and today's program will be full of excitement and enthusiasm. I would like to welcome to our Honorable Principal Sir, Dr. Bhagubhai Prajapati, and all our respected teachers and our seniors. School days are the best days of our life. Our seniors have completed a cycle and about to start their new academic session. So without taking your more time, I would like to welcome Asta to give a meaningful speech. Good morning, Namaste, Jai Narayan. I am Asta Pandey from 12th English Medium. Congratulations to all my seniors for securing such a good marks and good rank. For me, this day is all about that how you guys have spent your life in the Narayan Vidyalaya and how you become a source of motivation for all of us. I am sure that we will be seeing a next IAS officer, maybe a next IPS officer, or maybe a next chartered accountant amongst you in the upcoming year. So I am ensuring you that I will also try to secure such a good marks and good rank with the help of my hard work and discipline. Thank you so much for listening me and giving your precious time. Thank you. स्कूल के दिन होते हैं कितने सुहाने. स्कूल के दिन कितने होते हैं सुहाने. ये तो टीचर्स और સ્ટુડન્ટ ही जाने. હવે ગુજરાતી મીડિયમની વિદ્યાર્થીને હું કહીશ કે તે સોંગ ગાઈને આપણને મનોરંજન કરે અને તેનો બોલ છે કે સુહાને આગળ. कुछ लिखा है फेयरवेल के ऊपर, सुनाता हूँ। शायद फिर वो तकदीर मिल जाए, जीवन के वो हंसी पल मिल जाए। चल फिर से बैठे क्लास की वो लास्ट बेंच पर, शायद फिर से वो पुरानी दोस्ती मिल जाए।
જિલ્લાના પ્રથમ 5 વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબર જાદવ કૃક્ષિકાબેન, અને એ પણ આપણી શાળાના છે, બરાબર ને? ફક્ત આટલો મોટો ભરૂચ જિલ્લો, એમાં ફક્ત 5 વિદ્યાર્થી, અને એમાં પહેલો આપણો. વાતો કરતા હોય ને, આ 61માં 60 વાતો કરે, આ માણસ એનું કામ કરે. કોઈ દિવસ મારે એને ટોપી નથી પડી કે બેન તું સીધી બેસ. હા, ખાલી એક જ વસ્તુ છે, હું એમ પૂછું ને લેસન વધારે આપું એટલે આ ક્લાસ બાજુ જતી રહે. આટલું તો બહુ થઈ ગયું. फर्स्ट ऑफ ऑल ना आजमा यूं हौसलों को मेरे, हौसलों में सपनों की जान है, ना रुकना चलना आगे बढ़ना यही हौसलों की पहचान है. આ 11 વર્ષમાં ઘણું બધું ફેસ કર્યું છે. કોવિડનો ટાઈમ હતો, તેમાં પણ ઘરે રહીને ઘણી બધી મહેનત કરવાની, અને તેમાં પણ ઓનલાઈન ચાલતું હોય તો અડધું તો સંભળાય ને અડધું તો કંઈ સંભળાતું હોય નહીં. બધી મહેનત આપણે કરવી પડે, તો પણ મહેનત કરીને આટલો સારું રિઝલ્ટ મેળવ્યું છે. મને ખૂબ ખુશી થાય છે એના માટે. કઈ મહેનત તો આપણી કામમાં આવી છે. છેલ્લે પરીક્ષાના લીધે કંઈ નહીં, પરીક્ષા લીધી હોત તો આનાથી વધારે સારું રિઝલ્ટ આવ્યું હોત, પણ અત્યારે જે પણ છે તેની સાથે આપણે કોમ્પ્રોમાઇઝ કરીને આગળ તો વધવું પડશે. તો બસ તમને પણ એ જ કહેવા માંગીશ, તમે પણ આ શાયરીને ફોલો કરો અને આગળ વધો. ગમે એટલા તમારી સામે મુશ્કેલીઓ આવશે, પણ તમારે એને સામનો કરીને તમારે આગળ વધવું પડશે. અને આ કોવિડના ટાઈમ્સમાં પણ એવું નજીકથી પણ જોયું છે કે પોતાના જે સગા હોય તે પણ આપણાથી દૂર જતા રહે, ત્યારે આપણને કેવી ફિલિંગ થતી હોય છે. તો ત્યારે હું એક જ કોટ મેં સાંભળ્યો હતો. શેક્સપિયર નામ તો સાંભળ્યું હશે, તેમણે એક વખત કીધું હતું, તો આપણે એમને સાંભળીશું. First of all, a very warm welcome to one and all present over here. Today, I, Shubham Jadhav, the student of Commerce section of Narayan Vidyalaya, will share one of my experience with you in this school. But first of all, I am very thankful to the principal sir, managing director of our school, Dr. Gopal Prajapati sir, and each and every faculty of Narayan Vidyalaya. Because of their only I achieved this good result. Okay? और मैं जो अब आपको बात करने जा रहा हूँ मेरे एक्सपीरियंस की, उससे पहले मैं आपसे एक रिक्वेस्ट करता हूँ, आप सब प्लीज एक बार हमारे बाबू सर के लिए तालियां बजाएं प्लीज. अब आप लोग को बोलता कि मैंने ऐसा क्यों कहा, तो मैंने ऐसा इसलिए कहा है क्योंकि ये जो पर्सन चेयर पे बैठे हैं बाबू सर, उनका एक्सपीरियंस लेवल जो है वो हमारी सबकी इमेजिनेशन से बाहर है. हम यहाँ पे जितने भी बैठे हैं सब टीचर्स भी हैं, उनका टोटल कर ले तो भी नहीं होगा. ये एक एग्जाम्पल से समझाता हूँ. 10th तक तो क्या था, हम सब यहाँ पे अच्छे से इतना स्कूल में पढ़ते थे, जो हुआ वो करते थे, नहीं हुआ कोई बात नहीं, चलता था, रिजल्ट आ गया. अब आया 11th में हमने कोई फील्ड ली, या तो कॉमर्स या तो साइंस, चल रहा था सब काम. लेकिन फिर क्या हुआ, बाबू सर आए, बाबू सर ने कहा कि अपने आप को पेपर बनाने हैं, फिर आपको खुद ही लिखने हैं, बनाने भी खुद है, लिखने भी खुद है, और उसी टाइम पे पढ़ना भी है. सब कंफ्यूज हो गए, अब पढ़े कैसे, लिखे कैसे, एग्जाम का भी टाइम है. ठीक है, मैं भी एक बार कभी डाउट में पड़ जाता था कि अब सर ने बोला है कि तो स्कूल, फिर ट्यूशन, फिर होमवर्क करना है, स्कूल का ट्यूशन का पेपर बनाओ लिखो, लेकिन कैसे होगा, कंजस्टेड हो जाते थे. लेकिन आज पता चला, जब मैं सीए के लिए अहमदाबाद गया तब पता चला दे आर टेकिंग लेक्चर्स ऑफ मोर देन 12 आवर्स इन 10 आवर्स. 10 से 12 घंटे से तो लेक्चर ले रहे हैं. उसके बाद अगर तुम लोग बात करते हो कि सर पढ़ने के लिए टाइम चाहिए, तो कैसे होगा. सुबह 8 से रात को 8 तक तो लेक्चर है, फिर होमवर्क करो, पढ़ने के लिए कहाँ टाइम होगा. और जब पढ़ने के लिए बोलोगे तो क्या कहेंगे, 7 घंटे सोते हो, 3 घंटे बचो, 4 घंटे सो, 3 घंटे पढ़ो. तो इसीलिए हमें ऐसी डिफिकल्टी नहीं होगी. इसीलिए सर हमें पहले से कह रहे थे कि भाई पहले से ही एक साथ पेपर भी बनाओ, होमवर्क भी करो, लिखो और पढ़ो. तो आज मेरे को उसी वजह से थोड़ी इजी लग रही है जो भी मैं अभी कर रहा हूँ. इसके लिए थैंक यू सर.
अभी सीए कर रहा हूँ, उसके बारे में बताओ। Yes. मैं अभी सीए कर रहा हूँ अहमदाबाद से नौकारी इंस्टीट्यूट से। और आप भी 12th में जो भी हो, आपका कुछ तो कुछ गोल होगा यहाँ पे, कुछ बहुत सारे होंगे यहाँ पे 11th 12th में से। कौन सीए करना चाहता है? Anyone is there? कोई सीए ऑफ करने वाला हो? Well, thank you so much for all teachers and Babu sir. સારું. બીજો નંબર કૃતિ, 12th ઇંગ્લિશ મીડિયમ કૃતિ. અમુક લોકોથી તો એમ દિલ બી ભરાય છે એટલે બોલાય પણ ના એવું પણ થઈ જાય. કૃતિ, આ ક્યાં સ્ટાર્ટ? First of all, good morning, all of us present here. And respected principal sir and my all friends and my juniors too. A very good morning to all of you. And today I am going to tell you my journey from 8th standard to 12th standard. When I was in 8th standard, we only 2 guys was there. And I studied and my rank was first in 8th standard and 9th standard too, and 10th standard too. But when I come in 11th standard, that time I was second rank and same as 12th standard too. So thank you so much for principal sir for motivating us, and every Saturday this school is calling motivator like CA, something to motivate us. And thank you so much to this school. Thank you. A to grade. બાર ગુજરાતી મીડિયમમાંથી દૃષ્ટિબેન ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર. મેં પણ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. થેન્ક યુ મેમ કે અમે પણ તમને બહુ હેરાન કર્યા છે. સોરી, અમે પણ બહુ મસ્તી કરી છે, પણ ભણવાના ટાઈમે પણ નહીં કરાય. થેન્ક યુ મેડમ, મને આટલી હોશિયાર. ઇંગ્લિશ મીડિયમમાંથી ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર આપણા મુઝમ્મિલભાઈ. ગુડ મોર્નિંગ. પહેલાં તો આજે જર્ની હતી 11th 12thની, તે મારી કોઈ યાદગાર હતી, કેમ કે 6 to 10 મેં એમડી સ્કૂલમાંથી કર્યું. પછી આખું વાતાવરણ છે કંઈ કેમ કે કોમર્સ લીધું આ સ્કૂલમાં અને વિદ્યાલય બહુ સરસ. આ ટીચર્સ, પ્રિન્સિપલ સર બહુ કોઓપરેટિવ છે. પ્રેક્ટિસ તમારી ફૂલ એકદમ થતી જ રહેશે. તમે થાકી જશો તો પણ તમારે કરવી પડશે. તે જો તમે પ્રેક્ટિસ કરશો અને આગળ વધશો અને પછી તમે જેવી રીતે મેં પણ સીએ જ કરું છું સુરતથી, તો તમારા બધા કન્સેપ્ટ જે ક્લિયર હશે અકાઉન્ટના, સ્ટેટના, તે તમને બહુ હેલ્પફુલ લાગશે. અહીંયા જે તમારા પાસે જે પ્રેક્ટિસ કરાવશે તે ભરપૂર કરાવશે, એટલે પહેલાં તૈયાર રહેજો. થેન્ક યુ. એક ભાઈ છે આપણે પ્રણવભાઈ પ્રજાપતિ. એને બધું જ ખબર હોય. મેડમે રવિવારે બી લિંક મોકલી છે અને મેડમે અત્યાર સુધી કેટલી લિંક મોકલી છે ને બધી ગણતરી ભાઈએ કરેલી હોય. પ્રણવભાઈ નહીં ખબર, અને એમનો ગોલ પણ સારો છે. આપણે સાંભળીએ કે શું કહેવા માંગે છે. કોઈ ઓફર નથી આ પહેલા કહી દઉં. આ સાહેબ નામ તો અત્યાર સુધી 10માં જવાત. એટલે મારું નામ પ્રણવ પ્રજાપતિ છે અને મારા દાદા બહુ મોટા એડવોકેટ છે ભરૂચના. જો તમે એક સારી આર્ગ્યુમેન્ટમાં જીતી શકો છો, વિવેકપૂર્વક કોઈને ખોટું ના લાગે એવી તેની ભૂલ સ્વીકાર કરી શકો છો, તો તમે પણ એક સારા લોયર કરી શકો છો. હું પણ એલએલબીની તૈયારી કરી રહ્યો છું અને હું પણ થોડું મેડમને બધાનું લખવાનું રાખું છું કે આ માણસ આટલો ટાઈમ લેટ આવ્યો એટલે મારો આગળ જતાં પોતાની કંપની ખોલવાનું એ છે. અને મેં ચાઇના અને બધા દેશ પર થોડું રિસર્ચ કરું છું અને શેર માર્કેટમાં પણ મારું એવું રોકાણ છે. એટલે તમે જો ભણી ના શકતા હોય, જો મારું સિમ્પલ છે સર ના હોત તો અત્યારે અહીંયા ઊભો બી ના હોત.
એટલે હું જ્યારે ઇન્વેસ્ટમેન્ટમાં મારું કરિયર બનાવવા માંગુ છું અને લોમાં મારું કરિયર બનાવવા માંગુ છું. અને મેં ખાસા જો તમે તમારી નજીકમાં બેસતા હોય તો તમારે કે કોલગેટ વાપરો છો, કોલગેટ કંપની રજિસ્ટર્ડ છે. સેવ કરતા હોય તો જીરેટ ગાર્ડ રજિસ્ટર્ડ છે. તમે જે ગાડીના ટાયર તો વાપરો છો એમાં રજિસ્ટર્ડ છે. સવારમાં ઉઠીને જે તમે તેલ નાખો છો એ હિન્દુસ્તાન યુનિલિવર રજિસ્ટર્ડ છે. બધી કંપનીઓમાં તમે રોકાણ કરી શકો છો. અત્યારે મારા હાલમાં મારા દાદાએ મને 50,000 રૂપિયા આપ્યા છે અને મેં એનું રોકાણ કરેલું છે. કંઈ નહીં, તમને લોકોને એક વાત કહેવા માંગીશ. સાહેબે મને કીધું હતું કેટલા લોકોને માગે તો ડેટો સર્વ કરો છો. સેવલોન કેટલો તમને હાલમાં એક વસ્તુ ખબર હશે કે રોનાલ્ડોએ બે આમ કોકોકોલાના બે કંપનીને 5 લાખ કરોડનું નુકસાન થયું એની અંદર. તો તમે લોકો કેવી રીતના નુકસાન થયું? કંપનીની રેપ્યુટેશન બગડે, એના શેર વેચી દે કંપની તો કંપનીને નુકસાન થાય. અને બીજું સેવલોન ને ડેટોલની એક સ્ટોરી કહું તમને. હું એક જગ્યાએ ઓફિસમાં મતલબ મારા દાદાની ઓફિસમાં એક બાજુમાં ઓફિસ છે ત્યાં હું નોકરી કરતો હતો, જોબ એટલે ખાલી ઇન્ટેન્શન કરતો હતો ત્યાં. તો ત્યાં એ લોકોએ મને વાત કીધી કે આપણને વાગે ને તો આપણે ડેટોલ લગાડીએ તો ડેટોલ ચચરે આપણને, ખબર? અને સેવલોન લગાડીશું તો નહીં ચચરે આપણને. તો એની માટે કંપનીને 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એટલે એ પેલું વાગેલો પેલો કે દુકાનમાં જઈને કે ડેટોલ આપો, પણ પેલો ડેટોલ આપે. તારે એવું કે ના ના આ નહીં, પેલું કેસરી વાળું તો કે સેવલોન. એની રીતે શેર પણ પડતું હતું પણ પેલી એની બ્રાન્ડ ઇક્વિટી એટલી સારી કે કોઈ પણ જઈને એવું ના કે સેવલોન આપ્યું કે ડેટોલ આપો એવું કહેતા. પછી તમે જે એ લગાડો છો ફેવિકોલ એ બી કંપની રજિસ્ટર્ડ છે, તેના પણ તમે શેર લઈ શકો છો. જે વસ્તુ આપણે નોર્મલી વાપરતા હોઈએ એ બધી કંપનીઓ રજિસ્ટર્ડ છે. તો તમે ક્લાસમેટના ચોપડા વાપરો છો એ આઈટીસી કંપની પણ રજિસ્ટર્ડ છે, તમે શેર લઈ શકો છો. અને ના આવત પડે તમારે એની માટે એનાલિસિસ આપણે એક ફોન લઈએ તો કેટલું કહીએ કેટલા જીબી રેમ છે, તો આપણે એક પણ જોવું પડે કે પાછલા વર્ષના કંપનીએ શું કર્યું છે, એન્યુઅલ રિપોર્ટ શું છે, એવું બધું જોઈને તમે સારી કંપનીના શેર લઈ શકો છો. ના આવડે તો કેવા મોડો ફોન નથી. આ નહીં કહેવાય કોમર્સનો વિદ્યાર્થી જતા જતા માર્કેટિંગ કરતો જાય. આખો ગુજરાતી. આટલી પબ્લિક જો તમે સિરિયસલી વાત કરો તો માં 50% છે. હા. એટલે ખાલી મને ખબર છે કે મારું ભણવામાં નહીં થવાનું તો આમાં તો કરિયર બનાવી શકું છું ને હું. જીવવાનું મારી હું કાયમ એક વાત કહું છું કે હું કોઈના પગલે પગલે ચાલવા વાળો માણસ નથી, હું પગલા પાડવા વાળો માણસ છું. કોઈને મારા પગલે ચાલવું હોય તો ચાલે ને ના ચાલવું હોય તો ના ચાલે. અમે તો ચીલા પાડવા વાળા માણસો છે, ચીલે ચીલે ચાલવા વાળા માણસો નથી. અમારા ચીલે કોઈને ચાલવું હોય તો ચાલે ને ના ચાલવું હોય તો ના ચાલે. કારણ કે હું જે કદમ મૂકીશ એની પાછળ બધા થશે. એટલે આ વસ્તુને તમે ધ્યાન રાખજો કે તમે આવનારા સમયમાં એવું પ્રભુત્વ પ્રાપ્ત કરો, એવું નેતૃત્વ પ્રાપ્ત કરો કે તમારા વિચારોથી દુનિયા ચાલે. મને પરણની વાતમાં એટલા માટે હું એના ઘરે બેસવા ગયો હતો. એના દાદા હાજર નતા એટલે મારે એની સાથે વાતો કરવાનો મોકો મળ્યો અને અમે બંને બેઠા અને પછી એને એના જે અનુભવો અને વિચારો વાત કરી ત્યારે ખરેખર મને ગૌરવ એટલા માટે થયું કે એના હું જ્યારે મેં એને જોતો હતો ત્યારે એના વિચારો કેવા હતા અને આ કોરોનામાં ઘેર રહીને પણ એના વિચારો વધારે સ્ટ્રોંગ અને સારા થયા છે. એનાથી મને પ્રાઉડ થયું. ત્યારે મેં એને કીધું તું આવજે સ્કૂલે 11-12 છોકરાઓને વાત કરાવીશ. કહેવાનો મારો મતલબ એ છે કે તમારો વિચારોનું લેવલ ધીમે ધીમે અપ થવા દો. આજનો માનવી કપડા કે રોટલીથી કોઈ ગરીબ નથી. આજનો માનવી કપડા કે રોટલીથી કોઈ ગરીબ નથી. જમવાનું તો બધાને મળે છે, પશુઓને પણ મળે છે ને કીડીને પણ મળે છે, બરાબર? પણ આજનો માનવી જો કોઈ ગરીબ હોય તો એ વિચારોથી દારિદ્ર છે. એટલે તમે વિચારોથી દારિદ્ર કોઈ દિવસ ના રહેશો. વિચારોથી દારિદ્ર ના રહેશો, વિચારોથી ઊંચાઈ બનજો અને જીવનમાં આપી છૂટજો, લેવાની આશા ના રાખજો. આપી છૂટવાની વાત કરવી પણ લેવાની વાત નહીં રાખવી. મારું મારું થાય, બીજાનું જે થવું હોય થાય, એવું નહીં. મારું જે થવાનું હોય થાય પણ બીજાનું તો સારું થવું જોઈએ. નડવું નહીં ને એ પણ એક પુણ્યનું કામ છે.
નડવું નહીં કોઈને, એ પણ એક પુણ્યનું કામ છે, એ વાત ધ્યાનમાં રાખજો. તમારી સામે જિંદગીની પરીક્ષાઓમાં તમે પાસ થતા રહેજો. ઊંચાઈ તળેટી પર ભીડ છે, શિખર પર નહીં. માટે તળેટી પરથી હવે શિખર પર પહોંચવાનો પ્રયત્ન કરજો. આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ, મારા સ્ટાફ પરિવારની પણ હાર્દિક શુભેચ્છાઓ. આવનારા સમયમાં તમારું વર્ચસ્વ દુનિયા પર તમારા વિચારો રાજ કરે અને તમે ઇન્ટરનેશનલ નેશનલ માર્કેટમાં એક આગવી પ્રતિભાશાળી વ્યક્તિ બની રહો, એવી ભગવાન તમને શક્તિ આપે અને તમે તમારા મા-બાપ, તમારા સગા સંબંધી, તમારા મિત્રો અને સ્કૂલ બધામાં તમારો જય જયકાર હો, એવી હાર્દિક શુભેચ્છાઓ. અને સરસ રિઝલ્ટ લાવવા માટે તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને, ગુજરાતી ઇંગ્લિશ મીડિયમના તમામ ભાઈ બહેનોને મારા તરફથી અને અમારા સૌ શિક્ષકો, કારણ કે મારા કરતા સૌથી વધારે મહેનત શિક્ષકોએ કરી છે, આ શિક્ષકોને આપણે તાળીઓના ગડગડાટથી અભિનંદન આપીએ.